જૂનાગઢ નિયત માપ કરતા રસ્તા કરતાની પહોળાઈ ઓછી કરતા ખેડૂતો પહોંચ્યા જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવા। પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનતા રોડથી ખેડૂતો ત્રસ્ત। વડાલથી ચોકલીનો રસ્તો 2024ની બનતો હોય હજુ કામ અધૂરું હોય ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી। યોગ્ય અને નિયત માપ મુજબ રસ્તાઓ બનાવવા કરી માંગ। જિલ્લા પંચાયત પ્રમુખે યોગ્ય કામગીરી કરવા આપી ખાતરી। કાર્યપાલક શ્રીને અરજી આપેલ છે રસ્તાની પોઝિશન આવી હા થઈ જાય તો બેહી જાય આ બેહી ગયો કાળી માટીમાં તો આ અગર એને આ વડાલ રસ્તાની મુશ્કેલી છે વડાલ સીધું આ સીધો આ વડાલ થઈને ચોકલીનો જે મુખ્યમંત્રી ગામ સડક યોજનામાં જે રસ્તો મંજૂર થયો છે એ રસ્તો 33 ફૂટનો હોવો જોઈએ, એની જગ્યાએ 33 ફૂટનો કર્યા વગર એમનું કામ છે। મેં વડાલ ગામથી વડાલ અને ચોકલીનો મુખ્યમંત્રી ગામ સડક યોજનામાંથી રસ્તો જે મંજૂર થયો છે નોન પ્લાન, એની રજૂઆત માટે અમે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને આજરોજ મળવા આવ્યા। આ રસ્તો 2024થી મંજૂર થઈ ગયેલો છે બરાબર, પરંતુ એનું કામ હજી સુધી પૂરું નથી થયું અને કામ જે ચાલુ કર્યું છે એ ખેડૂતની રસ્તાના માપ્યા વગર એમનેમ જ ચાલુ કરી દીધું છે। એટલે આ રસ્તો પૂરી સાઈઝનો બને એ આટોથી અમે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરને મળવા આવ્યા છે। એમને મળ્યા, એમને આવેદનપત્ર આપ્યું અને એમને કીધું કે ખાતરી આપી છે કે હું તમારું કામ છે ને ચોક્કસ અને સ્થળ મુલાકાત એવું પડશે સ્થળ મુલાકાત પણ લઈશ અને એ રીતે અમને આશ્વાસન આપ્યું છે। અમને ચા પાણી પાયા બેસાડ્યા બરાબર છે। હા અમારી માગણી એવી છે કે આ રસ્તો છે ને અત્યારે હાલ 33 ફૂટનો નથી, તો 33 ફૂટનો પૂરો કરે અને એમાં રસ્તાની માગણી એવી છે કે રસ્તાનો સેન્ટર ફૂટ જમીન માપીને ખેડૂતની રસ્તાનો મધ્ય રેખા નક્કી કરીને ઘટતી જમીન ખેડૂત આપવા તૈયાર છે બરાબર છે। તો રસ્તો પોળો થાય એવી અમારી માગણી છે। અત્યારે કામ કેવું હાલે છે? અત્યારે જે કામ ચાલુ કર્યું છે ને એમાં જે કામ ચાલુ કર્યું એના માથે મોટા ખટારા ચાલ્યા છે, એના હિસાબે પાછા ખાડા પડી ગયા છે બરાબર છે। એટલે રસ્તો હજી પાછો આજે મેટલ જે નાખી છે એમાં પણ ખરાબ થઈ ગયો છે બરાબર, અને માટી પૂરી કાળી માટી જે કાઢવી જોઈએ પૂરી કાળી માટી નીકળી નથી બરાબર છે। હા, અને તમારે એવું લાગે છે કે એમાં કામ બરોબર નથી થતું? અત્યારે સ્થળ મુલાકાત કાર્યપાલક ઇજનેરશ્રી લઈએ બરાબર છે એટલે ખ્યાલ જ એને આવી જશે કે આ કામ બરાબર છે કે નહીં। અમારી માગણી એવી છે કે કાર્યપાલક ઇજનેરશ્રી બાંધકામ અને મારું મકાન એ રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરે। આજરોજ જિલ્લા પંચાયત ખાતે જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ખેડૂતો અંદાજિત 50થી 60 ખેડૂતો મળવા આવેલા, આવેદનપત્ર આપવા આવેલા। વડાલથી ચોકલી જતો રસ્તો નોન પ્લાન આ રસ્તો મંજૂર થયો છે, એમની એજન્સી મધુરમ છે એ ફિક્સ થઈ છે। એમની અમુક સમસ્યાઓ અને ફરિયાદો હતી કે રોડની માપણી કર્યા વગર એમ જ રોડ બનાવવાનું ચાલુ કરી દીધું। એ લોકોનું એવું કહેવું છે કે અમારા ખેડૂતોના ખેતરો અમુકના વધારે કપાય અને જ્યાં રસ્તો આવતો હોય ત્યાં હદ નિશાન મારી માપણી કરાવી અને રસ્તો બનાવવામાં આવે તો કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય, એની વાત વ્યાજબી લાગી, એને સાંભળ્યા। હું સ્થળ પર પણ જવાનો છું અને સ્થળ પર જઈ માપણી કરાવી હદ નિશાન નાખીને પછી રસ્તો સારો બને એના માટે કામગીરી ચાલુ કરશું। ગામ લોકોનો એવો આક્ષેપ છે કે કામ બરોબર નથી થતું? એવું કહેવાનું થતું હતું કે રસ્તામાં કાળી માટી છે, એ રસ્તા ઉપર સીધું જ જેસીબીની બ્લેડ મારીને જેસીબીનો માલ નાખવામાં આવે છે, એને કારણે ગાડીઓ ફસાઈ જાય છે। એવું જો થતું હશે તો અમે સ્થળ તપાસ કરી મેં આજે સૂચના પણ આપી છે, મારા કાર્યપાલકને કીધું છે કે એસઓને મોકલીને તપાસ કરાવો। સ્થળ તપાસ કર્યા બાદ એ કાળી માટી કઢાવી અને એની અંદર જેએસબીનો માલ પછી પીળી માટીનો પુરાણ અને જે કાંઈ આવતું હશે એસ્ટિમેટ મુજબનું કામ કરવામાં આવશે એની ખાતરી આપી છે। બધાને સંતોષકારક જવાબ મળ્યો છે। હું પણ સ્થળ પર જવાનો છું, મીડિયાની ટીમને સાથે લઈ જઈશું।